હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે પાછું ચાલુ કરી દઈએ ફિલ્મ આપણું, બરોબર છે? તો આગળ બન્યા રહેજો. અને અત્યારે વાગી ગયા છે બપોરના 12, બરોબર છે? અને જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે દુકાને બેઠા છીએ. અને ગોપાલવાળા ભાઈ જે આવ્યા હતા તો એ ઢગલો કરીને વયા ગયા બધા પડીકાના. તો ચાલો મિત્રો, હવે આગળ બન્યા રહેજો તમે બધા. તો અહીંયા ગોપાલનો ઢગલો કરી દીધો છે, જાજા બધા પડીકા હે, બરોબર. અને આજે લગભગ 9 વાગ્યા ટુકડા આવી ગયા હતા. તો એવું હે, તો ગોપાલનો ઢગલો કરી દીધો. અને બાકી બાલાજીમાં તો હજી શુક્રવારે આવશે, એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. બાલાજીના પડીકા તો હજી બધા છે. તો હજી એમ તો આવી પણ હતા, તોય પણ આપણે ઉતારી લીધા. તો એવું હે, ફ્રીજની અંદર ભરપૂર મારો પડ્યો છે, એ કંઈ ઉપાધિ છે નહીં, બરાબર. એટલે હવે આજ તો કંઈ લેવાનું તો કંઈ છે નહીં. કાલે લગભગ રહેશે જ આવવાનું કેશોદ બાજુ. તો કાલે સોપારીને એવું બધું લેવાનું હશે. તો આવું છે મિત્રો, બરોબર છે. અને હવે આપણે જઈએ ખાવા, બરોબર, એટલે કે બપોરા કરવા આપણે. તો ચાલો મિત્રો, આપણે આગળ બન્યા રહેજો તમે બધા. શું કરો વિદિશાબેન, તમે શું કરો છો તમે? હે, શું કરો? એ બોલો કંઈક. એ વિદિશાબેન, તમે શું કરો છો? ધોઈના ઢગલા કરે હે દીકરા? હવે ખાવું નથી? તો એવું છે ભાઈ, અમે ઘરે આવી ગયા જમવા, બરાબર ને. અમે વિદિશાબેન જો વળગા હે ઢગલા કરવા ધોઈના નિહેણીમાં. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ જમવા, બરાબર છે ને. 12 વાગી ગયા છે બપોરના અત્યારે, બરાબર. અને આપણે આવી ગયા છે અત્યારે વાડામાં. અમારે ભાઈ ગામડાની અંદર વાળો કહેવાય, બરાબર. તો વાડામાં આવી ગયા છીએ, એવું છે ભાઈ. તો આવું છે, બરાબર. અને જમવાની થોડીક હજી વાર છે ટૂંકમાં. રસોઈ તો થઈ ગઈ છે, પણ હવે બધું કાઢે છે એમ. તો આપણે ચક્કર મારી લઈએ, કેટલા દિવસ પછી હું આવ્યો હતો એટલે. જો આજે પાણી આવ્યું છે, તો પાણી બધામાં જાય છે. આ બધું અહીંયા વાવેલું હોય, ઝીણું ઝીણું બધું. મરચી વાવેલી છે, અને કેર છે, અને એવું બધું છે. આપણી ચીકુડી, તો એવું છે. અને આ છે આપણી લીંબુડી. લીંબુમાં લીંબુ અત્યારે થઈ રહ્યા છે ભાઈ, એકાદા બે ઝીણા ઝીણા છે. તો આ રીતનું છે, બરાબર. આ અમારે કહેવાય વાળો, અમારી દેશી ભાષામાં. તો આ રીતનું હોય ને. અહીંયા સાણા બર્તન ને એવું બધું આપણું પડ્યું છે. ને આપણી ગોલાની રેકડી પણ અહીંયા પડેલી છે. તો આવું છે. હવે થોડાક દિવસમાં વરસાદ ના આવે તો આપણે ચાલુ કરવી છે ભાઈ. તો મારા વિદિશાબેન જો, એ વિદિશાબેન, હું નથી દેવું, એ ન દેવાય દીકરા. તો આ રીતનું છે. તો હાલો હવે આપણે જમી લઈએ. હેલો મિત્રો, આપણે હવે જમી લીધું છે, બરાબર છે. અને વાગી ગયા છે 2:30, બરાબર. અને હવે આપણે નીકળીએ દુકાને, બરાબર. તો આગળ લોકમાં બન્યા રહેજો. અને ગાડી પણ આપણે તૈયાર થઈ ગઈ ને ચાલુ કરી દીધી છે, બરાબર છે. તો આગળ હવે બન્યા રહેજો. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 5 અને આપણે હવે દુકાનની અંદર બેઠા છીએ, બરાબર છે. અને છોકરાઓ આવ્યા હતા બધા, તો વેફર ખાઈને બધા નીકળી ગયા છે બધા, બરાબર. અને હજી 2 જણા બેઠા છે. તો અમારા યુટ્યુબર જ છે, અને એ પણ ચેનલ બનાવે છે. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. અમારા જયદીપભાઈને સપોર્ટ કરજો ને આવો કરતા રહેજો. તો આવું હે ભાઈ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભાઈએ કીધું છે, બરોબર છે. એની પણ ચેનલ હાલે છે, અને આપણા સબસ્ક્રાઈબર છે. તો એ રેગ્યુલર વિડીયો જોવે જ છે, બરોબર છે. અને તમે પણ જોવો જ છો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. તો આગળ હજી બન્યા રહેજો તમે. તો અત્યારે ગામનું વાતાવરણ જો કંઈક આવું કંઈક છે, બરાબર છે. ટ્રાફિક છે, 5:30 થયા છે ટાણે. તો થોડું ઘણું છે, બહુ કંઈ ખાસ કંઈ છે નહીં, બરાબર. અને આ સાઈડ પણ છે થોડુંક ટ્રાફિક, બરાબર. એટલે આવું છે. અને સૂર્યનારાયણ જોવાય 5:30 થયા તો કેવું વાતાવરણ દેખાય, મસ્ત મજાનું, કંઈ ઘટે નહીં એવું, બરાબર. તો આ રીતનું છે ભાઈ. ચોમાસું હતું એટલે આપણે વેફરું બધું ટીંગાડતા નહોતા, તો હવે જો ટીંગાડી નાખી, એટલે 1 નંબર લાગે દુકાનને આપણી. તો આ રીતનું છે, બરાબર. વેફરું હવે કંઈક સારું લાગે છે. બાકી તો શું છે કે હજી બોર્ડે મારવો છે, પણ હજી વિચારું હું
કઈ રીતના મારવું હોય એટલે આવું છે મિત્રો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? તો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે? અને આગળ તમારા મિત્રોમાં શેર કરો અને બરોબર. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.